चलो दोस्तों આપણે જો ફાફડા લેવા આવ્યા હતા અહીંયા ફાફડા લઈ લીધા છે આ છે ફાફડા અને હવે આપણે જઈએ ઘરે કેમ કે આજે ફાફડા ખાવાની ઈચ્છા થઈ હતી તો પપ્પા કે જા લઈ આવી એટલે આપણે લેવા આવ્યા હતા લઈ લીધા છે હવે જઈએ ઘરે આપણે આજે અત્યારે સવારનો મોસમ જો કેવું સરસ ઠંડો વાતાવરણ પિઝા પોઈન્ટ બહુ મસ્ત મજા ઠંડુ વાતાવરણ મજા આવે શું કરસ બેટા હા તો દોસ્તો અત્યારે જો આવી ગયો છું ઘરે આવીને જો નહીં લીધું છે કેમ કે ગરમી એટલી છે ને આજે બહાર તો પવન બી એટલો બાફી બંને મિક્સ થઈ ગયું વધારે ઘરે આવી તો રહેવાતું નથી બહાર જઈએ તો નકરું વાવાઝોડું ને એ બધું છે જો ઘરે આવી ગયો નહીં લીધું મસ્ત ફ્રેશ થઈ ગયો છું એકદમ અને તો બી આમ બફારો જો બબે પંખા ચાલુ હોય તો બી આમ કહેવાય ને હાઈદ વગર પંખા વગર રહેવાતું નથી શું કહ્યું બેટા સાચી વાત ને સાચી વાત ખોટી વાત સાચી વાત ને આઈમ તારે એટલે હવે આપણે જમવા બેસવાનું છે જમવાનું રેડી થઈ ગયું છે તૈયાર જ છે હવે બસ થોડીક વારમાં આપણે જમવા બેસી જશું અને શું કહેવું સાચી વાત ચાલો ભાભી પૂછી લઈશ શું બનાવ્યું આપણે શું બનાવ્યું તમે શું બનાવ્યું ભાભી આજે બનાવ્યું છે ભાખરી અને બટેકાનું શાક ગ્રેવીવાળું શાક બનાવ્યું છે ગ્રેવી વાળું બટેકાને ફ્રાય કરી અને ટમેટા અને લસણની ગ્રેવી બનાવીને શાક બનાવ્યું ભાખરી બનાવી હા ચાલો દોસ્તો આપણે જમી લઈએ છીએ જમીને પછી આપણે મળીએ શાંતિથી ચાલ બેટા જમવા સ્મિતુ હાલ ના કે નાખું એક હાલ બેટા જમવા હાલમાં દીકરા ચાલો દોસ્તો આપણે જમી લઈએ જમીને પછી આપણે તમને મળીએ બાબા આપણે અત્યારે ઉઠી ગયા છીએ ઉઠીને જો મસ્ત કાલ રાતે આખી રાત વરસાદ હતો બહાર ઝાડમાં કેવો મસ્ત પાંદડા આવ્યા છે ફૂલ ઉગ્યા છે મસ્ત સરસ કેસરી કલરના તમને કદાચ દેખાતું હશે અહીંથી દેખાય અને સરસ કાલે સમથિંગ 9 વાગ્યાથી 9:30 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો તો 2.5-3 કલાક સળંગ વરસાદ આવ્યો છે બરાબર તો અત્યારે જો ગરમી એટલી હતી તો પછી પાણી જ છે નહીં આવું એવું જ લાગે કે ભાઈ કંઈ વરસાદ પડ્યો જ નથી એવું થઈ ગયું છે ચલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં રહેશો અત્યારે આપણે નાસ્તો કરવાનો છે આજે છે ડે 2 દિવસ 2 કેમ કે કાલે કંઈ કામ કર્યું હતું કાલે વિડીયો ઉતાર્યો કેમ કે કાલે કંઈક કામ હતું એના હિસાબે મમ્મી ગયા હતા બહારગામ એટલે મમ્મી નથી ઉતાર્યો વિડીયો અને મારે બી કામ હતું એટલે મેં નહોતો ઉતાર્યો વિડીયો એટલે આજે આ વિડીયો ઉતારશો અને સાથે મૂકશો વિડીયો ચલો અત્યારે નાસ્તો કરવા બેસીએ નાસ્તો થઈ ગયો છે રેડી એટલે આપણે નાસ્તો કરવા બેસી જઈએ પછી તમને મળીએ છે જેને કે મને પાસ કરી દેજો ને બધું આવડી જાય બોલ ઊભો થા જે કર લે જવાનું છે કે નહીં સ્કૂલે સ્મિતભાઈ શું બનાવું છે સેન્ડવિચ બનાવી દઈશ મેસેજ આવશે ને મેડમનો કે ક્યારે સેન્ડવિચ લઈ જવાની ત્યારે સેન્ડવિચ બનાવીને મોકલીશ ઓકે ચલો ફોન મૂકી દો હાલો દાદાનો અને હવે પગે લાગવાનું છે કોઈને ઘણી ઘણીને હોશિયાર થાય મારો દીકરો દાદા તો સૂતા હે દીકા દાદા સૂતા છે તો પણ એને પગે લાગવા ગયો છે જશે લાગી એવું પગે ચલો હવે બૂટ પહેરો હાલો સેન્ડલ પહેરો તમારા હાલો ટાઈમ થઈ ગયો Sing the
ગાઈઝ હું હવે આજે સ્કૂલે જવાનું છું ઓકે ચલો ગાઈઝ હું આજ સ્કૂલે જવાનું એટલે મેં ચાંદલો કર્યો છે સ્મિતભાઈ જો અત્યારે તો ફોન જોવે છે એમને તો ફોન સિવાય કંઈ કામ નથી હજી સ્કૂલે જવાનો ટાઈમ થતો આવે છે તોય હજી ટ્યુશન ને સ્કૂલનું ચાલુ જ છે ટ્યુશનેથી 11 વાગે જઈને આવ્યો છે અને હવે એને મૂકવા જવું પડશે હવે આજે 7થી લેફ્ટ રાઈટ ચાલુ મારી ને સ્મિતભાઈની બેની સ્કૂલ ને ટ્યુશન ને બધું સાચવવાનું આપણે એનો ટાઈમ બધું સાચવવો પડે એનું લંચ બોક્સ તૈયાર થઈ ગયો છે સ્કૂલેથી એવું કીધેલું છે કે લંચ બોક્સમાં છે ને આપણે શાક રોટલી ને એવું જ લઈ જવાનું છે બહારનું કંઈ વસ્તુ લઈ જવાનું થતી નથી છોકરાઓ પડીકા બહુ લાવે છે ને એટલા માટે સ્મિત પગે નહોતો લાગ્યો દીકા પગે નહોતો લાગ્યો ચલો ગાઈઝ हम રીટા મેમ ને પગે લાગ્યા હતા સ્કૂલે લાગ્યો તો પગે લાગ્યો તો. રીટા મેમ ને લાગ્યો તો હા તો પછી હવે તો રીટા મેમ તારા મેમ બીજી વાત કરી ચલો બોલ બોલ આ હે ને મેં પેલા પાસ્તા કરી પછી હું ખબર મને એમ લાગ્યું આ બીજા મેડમ કેમ છે તો મને એમ લાગ્યું બીજા નવા મેડમ તો એમ થઈ ગયું મને પણ રીટા મેમ આવ્યા તો મને એમ થયું આ કેમ જય શ્રી કૃષ્ણ કરાવે મેં જય શ્રી કૃષ્ણ કહીને તમે સીધા સીધું એમ કીધું મને સીધા બેઠું અહીં લેવા પછી તારા મેમ હતા નવા મેમ આવ્યા છે આજે એમને ના પગે લાગ્યો તો તો મને એમ લાગ્યું નવા મેમ આવ્યા તો આ બધું કેમ તો મને એમ થયું લાગે નવા છોકરાને લગાડતા નવા છોકરાને નવા છોકરાને સ્કૂલમાં લગાવતા છે નવા છોકરાને નહીં આપણે હવે દર વર્ષે તું સ્કૂલમાં ધોરણ બદલ ને એટલે બધા મેમ અલગ અલગ જ આવે મેડમની સીટ બદલી દે ખબર પડે રીટા મેડમ વગર નહીં ગમતું તને પેલા આ મેડમ નથી સારા પેલા હું કેજી 1 હું પેલા કેજી 2 માં હતો ને KG 1 માં હતો પહેલા કેજી 2 માં હતો યાર હા સારું ચલ તને અમારા નહીં ગોળ જોયો સારું વાંધો નહીં હાલ KG 2 માં હતો હું તો નામ તને મને ભાઈને મગજ નથી જો એમાં એમ લખ્યું તું હા. કેજી 2 પછી કેજી 3 માં જાઓ એમ લખ્યું તું હા એમ જ લખ્યું હતું સાચી વાત છે પછી એને હું અહીંયા કેજી 2 માં હતો ને તને રીટા મેમ હું આગળ બેઠો હતો રીટા મેમ હતા ઈ મારા પાસે બેઠા હતા બે પાસે આગળ હું આગળ હતો તો અહીંયા બેઠો ને તો ને હું જોતો તો ને પડી ગયું દેખાવું હે મેં લઈ લીધું કઈ પડીકું શેનું હતું મને ખાવું શું હતું પણ ભૂખ લાગી હતી પણ શું હતું પડીકામાં એમ તો કે રમકડા મૂળીંગા શીનો ડાન્સ કરાયો હતો કરતો તને કેમ કરાયો હતો ઓલું કેનું ગીત છે નાગુ ભાઈ ઓલું કેનું ગીત છે કયું ગીત બમ બમ બોલે ઈ હા કરતો બમ બમ બોલે 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 એટલો પડી ગયો હાલા બમ બમ નું ગીત બીજું ને બહુ ગરમી થતી હતી તને અને બીજું ને ઓલું કયું ઓલું પાપા ઈ નહીં ઓલી ગાડી વાળું બસનું એવું તું તને યાદ ન રખાય ઈ ગીત ये हम तो बस चला रहे थे डांस करते पड़ गए ગાંડો જો ગાંડો સ્મિત ગાંડો સ્કૂલેથી આવ્યો ને એટલે અમારે એને ચાલુ થઈ ગયું આમ કે એટલી કલાક તો માંડ રહ્યો હશે સ્મિત હો એટલી કલાક તો માંડ રહ્યો ને તું
એટલી કલાકમાં નહીં તો વેલો છૂટો વહેલો છૂટી ગયો આજે હા વેલો છૂટો 4 વાગ્યા અત્યારે વહેલું કહેવાય. હા પણ બધા જ ક્લાસમાં હતા તાતો તો હું છૂટી હોત ગયો એવું છે? બધા ક્લાસમાં હતા, તું પહેલા છૂટી ગયો તો? હા દાદા વહેલા લેવાયા હતા ને તમે એટલે. હું તેને યાદ કરવા માંગુ છું તું મને યાદ કરવા માંગે છે? શું યાદ કરવા માંગે છે તું મને? એ તો ખરા. આને હું મારે કાલી પડી એને મને તું કંઈક બોલ તો ખરા. શું કરાવ્યું તું સ્કૂલે તને? એ પહેલાં મને કહે એકવાર. અને એબીસીડી બને ને એક જાપર થોઈ કીધી એમ પાછળ થોઈ કીધી મને માર્યું તું? હા માર્યું તું? મને આમથી નહીં મારે તા તો મારી દીધું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. ચલો ગુડ નાઇટ, મળીએ કાલે ફરીથી એક નયા બ્લોગમાં. બાય.